વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું મોટું નુકસાન થયું છે. ખેડૂતોની હાલાકીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આદેશ અનુસાર ડભોઈ તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કે જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સર્વેની કુલ ગામો કે જેમાં તાલુકાના 18 ગામોમાં નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો છે. સર્વે ટીમના ખેતીવાડી અધિકારીઓ દ્વારા અલગ અલગ 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. સર્વેમાં મુખ્યત્વે ડાંગર, કપાસ, તુવેર, સોયાબીન, મગ, અડદ, મઠ અને દિવેલા સહિતના મહત્વના પાકોમાં થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવ્યો છે. તો દરેક ખેડૂતને ચૂકવણું સુનિશ્ચિત કરાશે. અંગેની વધુ માહિતી આપતા મહેશભાઈ ચૌધરી, મદદનીશ ખેતી નિયામક, ડભોઈએ જણાવ્યું હતું કે ડભોઈ તાલુકાની અંદર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં ઘણું બધું નુકસાન હોવાનું માલુમ પડતા સરકારશ્રી દ્વારા આદેશ કરતા અમે ડભોઈ તાલુકાના 118 ગામો માટે જુદી જુદી 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. અને ખાસ કરીને ખરીફ ઋતુની અંદર અત્યારે ડાંગર, કપાસ, તુવર, સોયાબીન, મગ, મઠ, અડદ વગેરે પાકોમાં નુકસાની હતી. તે તમામનું સર્વે પૂર્ણ કરાવ્યું છે. એ સર્વેનો અહેવાલ અમે તૈયાર કરીને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. અહેવાલ મળ્યા બાદ સરકારશ્રી તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે મુજબનું ચૂકવણો માટે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને ચૂકવણું થાય તેની અમે ચોક્કસ તકેદારી રાખીશું. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.